હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું ગાજીગુંડના ન્યૂ વ્લોગમાં. તો આપણે અત્યારમાં સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જઈ જવો તમે. ને તમને એમ થતું છે ને કે અત્યારમાં તૈયાર થઈને ક્યાં જાય? અને પેલા તો અત્યારમાં એટલે કેટલા વાગ્યા તમને ખબર છે? ભાઈને પછી કેટલા વાગ્યા? 3:30. 3:30 થયા. ફ્રેન્ડ તો અત્યારે 3:30 થયા છે ને અમે રેડી થઈ અને જવા નીકળી ગયા છીએ ફરવા માટે. પણ ક્યાં એ લોકેશન હું તમને અત્યારે નહીં કહું, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે અમે અત્યારમાં ક્યાં ફરવા જઈએ છીએ. અને એ તો 3:30 એટલે તો મળીએ તમને ત્યાં જ. આ છે અમારી પાર્ટી જે તાવા જવા માટે બધા તૈયાર. જોવો તમે અત્યારમાં બધી ફૂલ બાકાજી બોલે તૈયાર થવામાં. ભાઈ તમે હજી શું ગોતો? અહીંયા જોવું અહીંયા ઘરમાં શૂઝ પહેરવાના છે હે મામા? હવા ટ્રેન નો ટાઈમ થઈ ગયો છે એટલે થોડું ઘડું ટ્રેન છે એમાં ઉભી છે નીકળવાનું છે ફટાફટ. ફૂલ ટાઈમ થઈ ગયો છે ટ્રેન એટલે છે ને સ્પીડમાં દોડવું પડ્યું છે. તમે ક્યાં ધીમે ધીમે હાલો એટલે ક્યાં પૂગી જા? હું તમને ટ્રેનમાં ટ્રેન છે, ટ્રેન શરૂ થઈ ગઈ છે અને અમને અમારો ડબ્બો નથી મળતો, સીટ નથી મળતી. જો દોડા જાય છે, દેખાય ને? ફાઇનલી ફ્રેન્ડ આપણને છે ને આપણી જગ્યા મળી ગઈ છે, મતલબ આપણી જે સીટ બુક કરાવેલ હતી મળી ગઈ છે ને આમ દો તમે બધા લાઈનમાં બેસી ગયા છે. અને આ બીજી બાજુમાં એક ટ્રેન ઊભી છે. જવું છે કોઈને એમાં તો બદલી નાખી છે ને. આમ તો માઇન મળી કેટલું દોયડા જી હવે નું હાથમાં આવે. આપડે અમદાવાદમાં મામા એક વાર દોયડા હતા યાદ છે? અને જેમ આખલે એવું થઈ ગયું ટ્રેન અમારે દોડવું પડ્યું થોડું પણ મળી ગઈ સીટ. હવે આરામથી જાઉં એ મજા ના કરવા. ટ્રેન તો જો ટ્રેન શરૂ થઈ છે ધીમે ધીમે ગાડી. હવે આમાં ગીત યાદ આવે, હરી તું ગાંડું મારું ક્યાં લઈ જાય. શરૂ થઈ ગઈ. વાહ કોઈ વાર હું કે ગાર્ડન 2 પડ્યા અંદર કેટલા બધા પડ્યા ગાડું કાઢી છે. ઈ સાચી વાત છે. આમાં કોનો પહેલી વાર અનુભવ છે ટ્રેનમાં? તમારો? કોનો? તારો પહેલી વાર છે? ઓલી એક કઈ નાની આમ વહી ગઈ લ્યો. આપણે તો ભાઈ બેસી ગયા છીએ અને પેલા અમદાવાદ ગઈ હતી ટ્રેન. જો તમે એની સ્પીડ વેગ મજા આવે કે પેલા અનુભવ વાળાને પૂછવાનો કેવો અનુભવ છે હે ને? હા હલો હવે તો તમને હશે ને ત્યાં જઈને મળીએ. ફાઇનલી ફ્રેન્ડ અમે પહોંચી ગયા છીએ. લોકેશન તમે જોઈ દો આમ એટલે તમને ખ્યાલ આવી જાય. ચારે બાજુ બતાવી દો. આ છે આપણું લોકેશન અને હું કહી દઉં તમને નામ તો હું પહોંચી ગઈ છું સારંગપુર આપણે હનુમાન દાદાના મંદિરે. અત્યારે જાય છીએ અમે દર્શન કરવા કેમ કે હજી જસ્ટ ઉતર્યા છીએ. પછી આમાં બધા આટો મારતો પેલા આપણે દર્શન કરીએ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, અમને તો બતાવું ભગવાન કે છે ખડાવીએ જ આવીને. હા એમ. આપણે સરસ મજાના દર્શન કરીને વહી આવ્યા છે અને એકદમ નિરાતે દર્શન થયા છે આખાલે. અને પેલા જયારે આવ્યા હતા ને ત્યારે થોડીક ભીડ ને ગળદી હતી એટલે ધક્કામાં
નાખાલે બહુ વહેલા પોગી ગયા છે એટલે બહુ નિરાતે દર્શન થયા છે એકદમ અને શાંતિથી દર્શન થયા છે. હવે બધા બેહી ગયા બેહી ગયા બેને તો વાહ બેન વાહ ચશ્મા જ ચડાવી દીધા એમ સરસ. અમે બેઠા છીએ ઘડીક વાર બેહી લઈએ કામ છે અંદર દર્શન બાકી છે. મામા ને ભાઈ છે એ લોકો ચેન્સ માં બહુ ગરદી હતી એટલે એ લોકો હજી નથી આવ્યા એટલે અમે એની વાટે અહીંયા બેઠી આવે પછી જઈએ અંદર દર્શન કરવા. એક મસ્ત ને અમેઝિંગ વસ્તુ બતાવું તમને એ જોઈને આમ દિલ અરમાન ખુશ થઈ જાય એમ બહુ. વાહ એ મોટી હનુમાન દાદાની મૂર્તિ છે જો તમે. ભાઈ મને જોઈને તો ખુશ થઈ ગઈ હું. હમણાં જો નજીકમાં જાવ ને ત્યાં તો તમને કેટલું મસ્ત નું બતાવું. જો તમે કેટલું પબ્લિક છે દેખાય આમ જોવો હાવ નજીક થી. ઓહો સૌથી મોટી મૂર્તિ છે હનુમાન દાદાની. હું તો ખુશ થઈ ગયા. હા વાહ ભાઈ વાહ છે ઓ બાકી જોરદાર. અને અત્યારે લોકેશન એક નંબર નું છે ઠંડુ તડકો નથી એટલે મજા આવે છે ફરવાની. કા આવે ને મજા ઓલા ક્યાં ઉભા રહી ગયા જો ફોટા પાડવા રહી ગયા છે. હવે ફોટા ને પાડવા તમારે એ બધા જોવે છે. આપણે તો ફોટા પાડવાના છે પણ હજી બાકી છે. પેલા છે ને હું તો વિડીયો શૂટ કરીને તમને બતાવી દઉં અહીંનું લોકેશન. તમે એકવાર જોઈ જાઓ કેટલું સરસ છે. અને તમે પણ આવજો એકવાર એટલે તમને પણ એમ થઈ જાય કે વાહ નહીં છે. બધું પબ્લિક કેટલું બધું પબ્લિક છે તો મને તો ઓછું લાગે. હું પહેલી વાર આવીને ત્યારે તો બહુ એટલે બહુ ટ્રાફિક હતું. આખા એટલું બધું નથી ઓછું છે એટલે મજા આવે છે. અને તડકો નથી ને એટલે બહુ મજા આવે. હાલો તો હું થોડા ઘણા ફોટા પાડી લઉં અને તમે પણ એકવાર આવજો. અને નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફ્રેન્ડ આપણે છે ને દર્શન થઈ ગયા છે તમે જોઈ જાઓ પાછળ. અને આ કેટલું સરસ મજાનું લોકેશન હતું એટલે બધા ફોટા પાડવામાં વ્યસ્ત છે. જો ફોટા પાડે એમાં બધા કરતા પણ નખબેન વધારે ફોટા પાડે છે ને. બધા જાય બધા કરતા છે ને વધારે એને ફોટા પાડ્યા છે. આમાં ઓછા પાડ્યા હોય તો ભાઈ કેમેરામેન બની ગયા. ફોટા પાડવા હા બિચારા છે ને એને કોઈ પાડી ન દેતું એ બધાને પાડી દઈશ. એક વાર તમે જો ફોટા પાડવાનું લોકેશન તો કેટલું સરસ છે દેખાય. હમણાં તમે પાડી લીધા ફોટા? વાહ સરસ. બધાએ ફોટા પાડી લીધા. 2-3 મેં એન્ટ્રી પાડી લીધા સરસ મજાના ફોટા. હાલો તો હું કરવાનું જમવા નાસ્તો કરવા જાવ છું. ભૂખ લાગી જઈશ બધાને. આખું ભૂખ લાગી ગઈ. હાલો તો જઈએ નાસ્તો મારે સાડે લેવા જાવ ને તમારે બેન તાવાને મામા ભાને ભાઈ સાહેબ મામા બેંક આવ્યા તો છે. હા તો હાલ હું આપી દે. હાલ તું હાલ હાલો ફ્રેન્ડ નાસ્તો બધા નાસ્તો કરાવી દઉં. જો તમે મારા તરફથી અહીં એક છે કે તડકો એટલો બધો નથી પણ છે ને ગરમી જેવું વાતાવરણ છે થોડુંક આમ. કેમ કે વરસાદ આવી ગયેલો છે અહીંયા. જો તમે પાણી દેખ અહીંયા છે ઓલા પણ છે એટલે છે ને વરસાદ આવી ગયેલો છે આ સાઈડ એટલે વધારે. હાલો તો ફ્રેન્ડ્સ અમને લાગી ગઈ હતી ભૂખ એટલે અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં હું મગાવ્યું છે બતાવું તો ફાફડી ગાંઠિયા છે મસાલા ઢોસો ને ઓલી સાઈડ કઈક ખમણ છે. આમાં હું છે ને આખી બેઠી છે એટલે બધાને ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરવા માંડ્યા. હજી હું બાકી છે કેમ કે ભૂખ તો મને લાગી છે પણ મેં કીધું પેલા તમને બતાવી દઉં કે મેં નાસ્તામાં હું મગાવ્યું તો કરી લઈ સરસ મજાનો નાસ્તો. પછી જઈએ આગળ આમ કંઈક રીલ બીલ શૂટ કરીએ સરસ મજાનું. પેલા ભૂખ લાગે છે ને એટલે સરસ મજાનો નાસ્તો કરી લઈએ મળીએ. તો આપણે છે ને નાસ્તો કરીને વહી આવ્યા છીએ અને આ થોડુંક ગાર્ડન જેવું લોકેશન છે જુઓ તમે સરસ મજાનું. હવે આપણે અહીંયા રીલ શૂટ કરવાની છે પણ અડધા આરામ ઉપર છે. ભાઈ ઊંઘ આવે હે અમારી ભાઈ તો હુવાની તૈયારીમાં છે. હુઈ ગયા છે. હુઈ ગયો ને જુઓ બોલો. અને આ બધા જો કેવા બેઠા બેઠા પાણી પીવે. વાહ ભાઈ વાહ હે મોજ છે. એ કાઈ ફૂલ ઊંઘ આમ લો તમે
તો નાક બંધ થઈ જાય છે, બાકી ફૂલમાં તો સ્મેલ આવતી જ હોય. નથી આવતી સૂંઘી લે તું. લાય તો આવે સોફે આવે નાક બંધ થઈ ગયેલા છે. કેમ આવે ને મામા? નથી આવતી જ હોય, કેમ કે આવે જ તે સુગંધ. ફૂલમાં સુગંધ ન આવે તો હેમાં સુગંધ આવે? એટલે સરસ મજાની ખુશ્બુ આવે છે મને તો. મને તેમ થાય છે સ્પ્રે છે આમાંથી. નકોના નાક જ બંધ થઈ ગયેલા છે. કાંઈ ફ્રેન્ડ, તો આપણે થોડીક છે ને સરસ મજાની રીલ શૂટ કરી નાખીએ. અત્યારનું ડીજે વાગતું બંધ થઈ ગયું છે. સવારમાં તો બહુ વાગતો હતો, મને એમ લાગતું હતું કે વિડીયો શૂટ નહીં થાય, પણ હવે બંધ થઈ ગયું છે. તો આપણે હવે સરસ મજાની થોડીક રીલ શૂટ કરી નાખીએ. ઓકે ભાઈ. અને કેમેરામેન ને કઈ થોડોક કષ્ટ કરે તો થાય દેવો કે ભાઈ ભાઈ નિરાશ થઈ જશે. એમાં એવું છે કે ઊંઘ આવે છે, રાતના 3 વાગ્યાના તૈયાર થાય ને આવ્યા ને એટલે એકાદી સોડી હોય તો હમણાં જામી જાય ભાઈ ને. કા ભાઈ એક મેરે સેટ કરી લીધી છે. હા હા ભાઈ, હો અમાર છોટુ ને ગર્લફ્રેન્ડ છે. હો તમને કોમેન્ટમાં ઓલે ખબર હોય તો કાળી નો આપણે એકવાર આની પહેલા વિડીયો બનાવ્યો હતો. એ અમાર છોટુ ની ગર્લફ્રેન્ડ છે કાળી, એટલે સરપ્રાઈઝ છે. એનું ફેસ રિવીલ હમણાં નહીં કરીએ, ટૂંક સમય પછી કરીશું. છે ને હાલો તો રીલ શૂટ કરી નાખી. સરસ મજાની રીલ શૂટ કરી નાખી છે. અને અત્યારે છે ને ફૂલ તડકો નીકળી ગયો છે એટલે રેવાતું નથી, પણ થોડીક મહેનત કરી નાખી છે. કેમ કે મેં રીલ શૂટ કરી નાખી આવી તડકામાં હતી. કેમ કે હું બનાવવાનો શોખ જ એટલો હતો, રીલ્સ તો કરવી જ જોઈએ ને. કે અહીંયા આવ્યા છે ને આવું લોકેશન હોય તો રીલ શૂટ ન કરીએ તો તકો ફેલ જાય. એટલે આ લોકો બધા અહીંયા કંઈક જોવે છે. હું એક વસ્તુ બતાવું તમને, જો ખીચકોલી નું બસું છે. જો આંબુ હે નહીં ના આંબુ હાલ પકડ તો. વહી ગયું નો આવ્યું, એને ખબર પડી ગઈ કે મારા આંખમાં કાંટા છે. એવું નથી, નાનું છે ને એટલે દીવે છે એટલે વયું ગયું, નકર તો પકડ જ નહીં. વયું ગયું, બે હવાઈ ન દીધું બચારા ને. એક પાપ લાગી ગયું. પાપ નો લાગે. હું તો એને રંબાડવા જતી હતી, હું કઈ સોરી મારવા જતી હતી તો પાપ લાગે. હું કોમેન્ટ કરીને કહી દઈશ. તો ફ્રેન્ડ, તડકો ખાઈ ખાઈ લાગી ગઈ છે ભૂખ, એટલે આ બધા મોઢા ડમડલ ભોરે કાઢી જાવ. જોવો તમે દેખાય, બધાને ફૂલ ભૂખ લાગી ગઈ છે એટલે હું એને જમવા લઈ જાઉં છું. કેમ કે આ સેવા કાર્યક્રમ છે ને મારી ઉપર છે, એટલે હું એને લઈ જાઉં છું જમવા. બે આગળ હાલા જાય તો પાછા હાલા આવે. આપણે બધાને હાસવાના છે. હાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, હું એને જમવા લઈ જાઉં. ફ્રેન્ડ, જો આગળ છે ને લીપ માંથી ચડવાનું છે. તમારે હેમાં ડિમાન્ડ છે? હાલમાં લીપમાં જવાનું થશે. આપણે લીપમાં ફૂલ વધારી લીપમાં પહેલી વાર દેખાઈ જાઉં તો કેટલે કેવી મજા આવે. ફાઇનલી ફ્રેન્ડ, આપણે જમવાનું આવી ગયું છે. જમવામાં જોવો તમે બટેટાનું શાક, દાળ ભાત અને શેરો અને રોટલી. મજાનું છે, બહુ મસ્તનું છે જમવાનું, બહુ એટલે બહુ. સમય હવે જમી કરવી અને નીકળી જઈએ છીએ. છેલ્લી પહેલી વાર દર્શન કરી લઈએ, હવે પછી પાછા ક્યારે આવવાનો મોકો મળે કઈ ખબર નહીં. અને આ ફોટા પાડવા પાટા લાઈનમાં ઊભા રહી ગયા. છેલ્લી વાર જય હનુમાન દાદા. હવે પછી પાછા અજાળ હશે તે દિવસે આવશું. અત્યારે હવે નીકળીએ છીએ કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે અને આપણે પાછો 6 વાગ્યાની ટ્રેન છે, એટલે 3:30 જેવું થઈ જશે. એટલે અહીંથી નીકળવું પડશે ફટાફટ. કે ફ્રેન્ડ, તો તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ તમને હવે આગળ જઈને કેવી સફર રહી આપણી, ત્યાં જઈને બતાવું તમને. ફ્રેન્ડ, આને છે ને અમારે ફોટાની જરૂર નથી થતું જતા. બસ આખો દી ફોટા ફોટા ફોટા, બીજું કઈ વાત જ નહીં. બોલો એટલા ફોટા પડે છે. બસ જ્યાં હોય ને પોઝ આપીને ઉભી આમ કડી ગામ આમ જોવા તમે છે ને અસલ. બસ એકલા ફોટા જ છે, બીજું કઈ નહીં. કોક એમ કે ને હાલ જમવા જાવ, 1 મિનિટ પેલા ફોટો પાડી લો પછી વાત. બોલો ને મારા બેન એટલો બધો શોખ નહીં જવું હે ને.
પાકો ઈ અમારે છે ને ઈ એમ કહે છે કે આને જયારે મતલબમાં શું કહેવાય ખબર પડી એને ખબર પડતી હોય ને કે હું મરવાની છું તો ઈ એમ લખીએ કે આઈ એમ ગોઈંગ ટુ હાલો હવે બહુ વાર લગાડ્યો તમે હાલો ને હાલો ફ્રેન્ડ આ લોકોને તો હલવાનું મન જ નથી થતું પણ મને છે ને ઉપાધિ છે કેમ કે મારે ટ્રેન પાછી વહી જાય ને તો અહીંયા રોકાવું પડશે બીજે દિવસે જવાનું વારો આવશે એટલા માટે એટલે હું તો છે ને ચશ્મા લગાવી અને નીકળી ગઈ છું આગળ એ બધા પાછા હલાવે છે ને જોઈ જો હવે છેલ્લી વાર હનુમાન દાદાને કહી દઈ બાય બાય આવજો તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને તમે જોઈ જો આ છે આપણું નથી પણ રેલવે સ્ટેશન છે જો હજી આપણી ટ્રેન આવી નથી એની વાટે છે હજી અડધી કલાકની વાર છે આપણે થોડા વહેલા પહોંચી જાય કેમ કે થોડુંક વહેલું સારું સવારમાં ધોળાધોળ થઈ જાય એમ જેવું ન થાય એટલા માટે ના બધા તો જો ગોઠવાઈ ગયા આમ લાઈન ટુ લાઈન વાહ નાના મોટી મોઢા જો તમે બધા કેવા ગરમાઈ ગયા કા થાકી ગયા નહીં કોણ થાક્યું આમાં કોઈ નહીં ભાઈ એ તો બધા ના માને છે કોઈ નથી થાક્યું પણ મોઢા લઈને તો મને એવું લાગે બધા થાકી જાય હું એક જ થી ને થાકી હું એક જ આમ ફૂલ મોજમાં હોય એવું લાગે મજા આવી ગઈ બધાને હે પાકો વાંધો નહીં તો આપણને બીજી વાર લાવવાની ખબર પડે ને એટલે નક્કી ન કહેવાય એટલે કંટાળી જાવ હોય તો એમ થાય કાલે આખો દિવસ ને રાખી હવે બીજી વાર આપણે નથી જવું ન આવે એટલે આપણે પેલા પૂછી લઈએ તમે ફરવામાં તો કોણ ના પાડે અત્યારે બેન લઈ જતા હોય સાચી વાત ને તો ફ્રેન્ડ હવે આપણે ટ્રેનની થોડીક રાહ જોઈ લઈ ટ્રેન આવે ત્યારે મળી આવે તમને પાછા કેમ કે ટ્રેનમાં બેસીને ત્યાં સુધી મેં થોડીક વાર બોલીને આરામ કરી લઉં આ જોઈ લો આટો મારી લો કેટલા ટાઈમથી રેલવે સ્ટેશનના માથું નથી એક ટ્રેન તો ઊભી જ છે આપણી આવવાની બાકી છે એટલે આવે આપણે વી ગઈએ છીએ ટ્રેનમાં આપણી જગ્યા મળી ગઈ છે અને ટ્રેન શરૂ થઈ ગઈ છે ને હજી તો શરૂ થયા ભેગા એકલું તો કોલી પાકી ગયો જવો તમે કેવો હુંજો થાકી ગયો એક અહીંયા લાંબા છે એક અમે બધા બેસી ગયા છે હવે કેમ કે થાકી ગયેલા છે ફૂલ એટલે ફૂલ કેમ કે આખો દિવસ એને રખડા મોજ કરીને એટલે અત્યારે કેમ બોલી દીધું છે એક હું જ છું જે જાગતી માણસ છું બાકી બધા ઉઈ ગયા તો કઈ નહીં ટ્રેન હવે તમને મળશું આપણે ઘરે જઈને હું અહીંથી થોડીક વાર આરામ કરી લઉં ટ્રેનમાં કેમ કે ટ્રેનમાં સુવાની મજા કંઈક અલગ આવે એવું બધા કે તો હું ટ્રાય કરી લઉં કે તો મળી આપણને તો કઈ ઘરે જઈને તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છીએ આપણી રૂમે મતલબ તળાજા પહોંચી ગયા છીએ અને ફૂલ થાકી ગયા છે વાત ન પૂછો એવા થાકી ગયા તમે જોતા જઈશો અમારી હાલત ત્યાં તમને ખબર પડી ગઈ છે કે કેવો ઠાકડો લઈ ગયો કેમ કે આખો દી ફરી ફરીને અત્યારે ફૂલ થાકી ગયા છે અને બીજા બધા તો આવીને ડાયરેક્ટ આરામ કરવા માંડ્યા એટલે હું શું એટલે કેમ કે મારે વ્લોગને એન્ડ કરવાનો હતો મેં કીધું હાલો તમને કહી દઉં કે મને તો ફૂલ મોજ આવી તમને કેવો લાગ્યો મારો વ્લોગ એ કોમેન્ટ કરીને કહી દેજો કે મને નેક્સ્ટ વિડીયો કેવો બનાવ ખ્યાલ પડે અને મને ક્યાં મારી પૂરી પડે મને ખબર પડે તો મળશું હવે તમને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા ફ્રેન્ડ